ગુરુ પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે। ગુરુ પૂનમ 21 જુલાઈ 2024 અને રવિવારના દિવસે છે। આ દિવસે તમારે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરવાનો છે। આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। એટલા માટે ગુરુ પૂનમના દિવસે આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે। અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ચોક્કસ પરિણામ પણ મળ્યું છે। જો તમે પણ રવિવારે પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો, તેને સાંભળી લો અને પછી આ ઉપાયને કરો। આ ઉપાયથી તમને ચોક્કસ પરિણામ મળશે। તે ઉપાય વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે ગુરુ પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કયા સમયે કરવાનો છે, એટલે કે ક્યારે કરવાનો છે। આ ઉપાય તમારે સવારના સમયે કરવાનો છે, પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તો આ એક ચપટી હળદરનો ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો। આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે, તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો। તો હવે આપણે જાણીએ કે ગુરુ પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કોને કરવાનો છે। તો આ ઉપાય ઘરની મોટી માતાઓ અને બહેનો કરી શકે છે, કારણ કે માતાઓ અને બહેનોને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને ઘરની લક્ષ્મી જ્યારે કોઈ ખાસ ઉપાય કરે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને સારું આવે છે। પરંતુ જો કોઈ પણ વ્યક્તિ ઘરની સુખ અને સમૃદ્ધિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કરી શકે છે, એટલે કે ઘરના દરેક સભ્યો આ ઉપાય કરી શકે છે। તો ચાલો હવે જાણીએ કે રવિવારે એટલે કે ગુરુ પૂનમના દિવસે માત્ર એક ચપટી હળદરનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે। તો પૂનમના દિવસે શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। શ્રી હરિવિષ્ણુ ભગવાનની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે। માતા તુલસી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે। આ ઉપાય કરવા માટે હવે તમારે એક ચપટી હળદર લેવાની છે, જે ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે। હવે તમારે તુલસીના કુંડામાં આ હળદરને ધીમે ધીમે નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે। ઓછામાં ઓછો 11 વખત આ મંત્રનો જાપ કરવાનો છે। મંત્રનો જાપ કરતી વખતે તુલસીના કુંડામાં ધીમે ધીમે હળદર નાખવાની છે। જે લોકો પૂનમના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં ક્યારેય પણ ધન અને સમૃદ્ધિની કમી આવતી નથી। હળદરને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો તેમાં હળદરની જરૂર પડે જ છે। પૂનમના દિવસે જો તમે તુલસીના કુંડામાં એક ચપટી હળદરનો ઉપાય કરશો તો શ્રી હરિવિષ્ણુ ભગવાન
અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેઓ તમારા જીવનમાં ક્યારેય પણ દુઃખ અને પીડા આવવા દેશે નહીં. તો ચાલો હવે હળદરનો બીજો વિશેષ ઉપાય પણ જાણીએ, જેમાં તમારે હળદર અને પાણી લેવાનું છે. હવે તમારે આ હળદરમાં થોડું પાણી નાખવાનું છે. ત્યારબાદ હવે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે. તમારી તિજોરી અથવા તો તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં માત્ર એક સ્વસ્તિક બનાવવાનો છે. હવે તમારે એક સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવાનો છે અને 2 સ્વસ્તિક ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બનાવવાના છે. આમ તમારે કુલ 4 સ્વસ્તિક બનાવવાના છે. એક સ્વસ્તિક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં, એક સ્વસ્તિક તમારા ઘરના મંદિરમાં અને 2 સ્વસ્તિક એટલે કે સાથિયા તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બનાવવાના છે. જો તમે પૂનમના દિવસે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જો તમે મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક બનાવો છો તો માં લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે અને હંમેશા ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે. તો ચાલો હવે તુલસીના પાનનો વિશેષ ઉપાય પણ જાણીએ. તમારે રવિવારે પૂનમના દિવસે આ ઉપાય કરવાનો છે. શ્રી હરિવિષ્ણુ ભગવાનને તુલસીના પાન સૌથી પ્રિય હોય છે. શ્રી હરિવિષ્ણુનો પ્રસાદ પણ તુલસીના પાન વિના અધૂરો માનવામાં આવે છે. આ ઉપાય કરવા માટે તમારે તુલસીના 5 પાન લેવાના છે. હવે પૂનમના દિવસે તુલસીના આ પાન તોડવા જોઈએ નહીં, પહેલેથી જ તોડીને રાખો. હવે તમારે આ 5 તુલસીના પાન શ્રી હરિવિષ્ણુ ભગવાનને અર્પણ કરવાના છે. આ ઉપાય તમે તમારા ઘરના મંદિરમાં કરી શકો છો. હવે તમારે શ્રી હરિવિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટાની સામે અથવા તો તમે ભગવાન શ્રી રામની સામે અથવા તો તમે ભગવાન શ્રી કૃષ્ણની સામે અથવા તો તમારે તુલસીના છોડની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે અને પછી તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરવાની છે. આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન અને જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.